નાનપણથી જ જેમને ગેસની તકલીફ રહેતી હોય અને સતત ઊંધો ગેસ એને કારણે વિચારવાયુ, ગભરામણ, બેચેની, પાચન ન થતું હોય, એવા કેસમાં આયુર્વેદની પંચકર્મ સારવારથી કેટલો સારો ફાયદો થઈ જાય છે, એના માટે આજે સગરામભાઈ મારી સાથે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું તકલીફ હતી કાકા? મને સાહેબ આમ જુઓ તો જન્મથી ગેસની તકલીફ હતી. માથામાં ભારું થઈ જતું, વોમિટો બહુ થતી, પેટની અંદર ગેસ રહેતો. પછી 2-3 વર્ષથી ઓડકાર બહુ આવતા. ઓડકાર પહેલા ઓડકાર ના આવતા, વોમિટ થતી. પણ 2-3 વર્ષથી ઓડકાર બહુ આવતા હતા. બરાબર છે. અને બરોબર પાચન થતું નહીં. પેટ એકદમ ભડાભૂડ રહે. એ તકલીફ આમ ચક્કરના ગોળે જાણે ચક્કર આવશે પડી જશે એના ગોળ લાગતું હતું સાહેબ. અને વિચારવાયુના જેવું એવું બધું લાગતું હતું. બરાબર છે. પણ આપણી દવા ચાલુ કરી ત્યારનું મને સારું છે સાહેબ, 80% સારું. આ તકલીફ માટે તમે લગભગ કેટલા ડોક્ટરને બતાવ્યો છે? હવે સાહેબ ઓછામાં ઓછા આવની તો 5 થી 6 ડોક્ટરોને મેં બતાવેલું છે. 5-6 ડોક્ટરને? હાજી હાજી. ક્યાંથી આવો છો તમે કાકા? હું આવું છું, મારું ગામ ઉમેદપુરા છે સાહેબ, પણ મારો જિલ્લો વાવથરા જ છે. વાવથરા? હાજી હાજી. અને કેટલી ગામમાં ડોક્ટરને બતાવો ગયા છો? મોટા એટલે સાહેબ ડીસા છે, પાલનપુર છે, આવા મોટા મોટા ડોક્ટર મેં બતાવેલી છે. કેટલા રિપોર્ટ કરાવ્યા છે? રિપોર્ટ તો સાહેબ ખાસા બધા કરાવેલા છે, આખી ફાઇલ બનાવી હતી એમને. હાજી. અને એન્ડોસ્કોપી ને બધું? હાજી હાજી, એ પણ કર્યું હતું, સોનોગ્રાફી પણ કર્યું હતું. હાજી. બરાબર છે. હાજી. લગભગ કાકા કેટલો ખર્ચો થઈ ગયો છે તમારો? સાહેબ ઓછામાં ઓછો આવની તો 1.5-2 લાખ નો ખર્ચો થઈ ગયો. એટલો બધો ખર્ચો થઈ ગયો? હા સાહેબ. અને રોજની કેટલી ગોળીઓ ગળવી પડતી તમને? ઓછામાં ઓછી 3 થી 4 દિવસમાં. 3-4 ગોળી ગળવી? હા, 3-4. રાહત લાગતી કઈ? એટલે સાહેબ દવા લઈએ તો સુધી રાહત લાગે, બાકી તો બધું હતું એનું કામ ચાલુ થઈ જાય. દવાનો ડોઝ ઘટાડો એટલે તકલીફ થઈ જાય? તકલીફ થઈ જાય સાહેબ. બરાબર છે. પછી આના માટે તમે જયારે ડોક્ટરને મળતા, હાજી, શું નિદાન કરતા બધા ડોક્ટરો? ડોક્ટર કહેતા તમારે ગેસ છે ને કોઈ એવી કે અંદર સોજો આવી ગયો છે, એને લીધે તકલીફ થાય, પણ તમે દવા ચાલુ રાખો. બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર એટલું નિદાન? સારા ડોક્ટર સાહેબ બધા. હા. પછી ગેસ થતો તમને? હાજી. તો કેવો હેરાન કરતો? એમ ગેસ સાહેબ થતું હેરાન એટલે ચક્કર આવે એના ગોળ થતું, પેટ એકદમ ભડાભૂડ રહેતું, માથું પકડાઈ જાય, વોમિટ થાય. હાજી. બરાબર. પછી અચાનક ક્યારેક હોસ્પિટલ માટે ભાગવું પડે કે એવું સાહેબ થતું કે હડું તાત્કાલિક આપણે દવા કરાવીએ ને કઈ રીતે બીજી બનાવ બની જાય, એના માટે અમે તાત્કાલિક દવાખાને પણ જતા. બરાબર છે. પણ માથું દુખાવે એટલે સાહેબ જવું પડતું એમ. બહુ માથું દુખે? હાજી. પછી વોમિટ થાય ને એટલે માથું પછી ધીરે ધીરે થોડું મટી જાય, સહન ન થાય. હા, બહુ તકલીફ થતી. કેવી ઉલટી થતી? પછી ઉલટી એટલે સાહેબ એકદમ જેટલું ખાધું હોય બધું બહાર નીકળી જાય, અને આપણને એકદમ પરસેવો છૂટી જાય, પાછું પંખો ચાલુ હોય બધા, અને સાથે ઝાડા પણ થઈ જાય સાહેબ. અચ્છા. ઉલટી, માથું દુખે, પાછા સંડાસે થઈ જાય, ઉલટી કરીએ સંડાસે પાછું થઈ જાય. બરાબર છે. આવી તકલીફ હતી. અને આમ પાચન જરાય થતું જ નહીં? પાચન જરાય થતું નહીં. કાંઈ કોઈ પણ વસ્તુ ના ખાઈ શકતા? ના સાહેબ, બીજું વસ્તુ ખાઈએ પણ પાચન ના થાય. વતા શું છે, અને વધારે મરચું હું ખાઈ ન શકતો, મોઢાની અંદર ચાંદા પડી જતા, આંખોને જેવું ખાઈએ ને એટલે આંખો આંસુ નીકળી જાય એકદમ, એટલે તરત પાણી ને છાશ પીવી પડે માથે. આમ ઘરનું ખોરાક તમે જમી ના શકો? ઘરનું ના ખાઈ કે એમ. બરાબર. અને આમ પાચન જરાય ન થાય? એમ પાચન ના થાય, બધું પેટ એકદમ ભરેલું લાગે. આપણું બટેકા ખાઓ કે કોઈ બી લીલી શાકભાજી ખાઓ પણ પચે જ નહીં, એટલે પેટ એકદમ ભારું લાગે આપને. બરાબર. હાજી. અને આમ કાંઈ પણ તીખું કે એવું કાંઈ ખાવ તો? તીખું તળેલું સાહેબ હું ખાઈ જ ન તો આંખોની અંદર આંસુ જતા, મોઢામાં એટલી બળતરા મૂકે ને એટલે મારે છોડી દેવું પડે. એ કદાચ છાશ રોટલો ખાઈ લ્યું, પણ આ તીખી વસ્તુ હું ના ખાઈ કીધું. કાંઈ ના ખાઈ શકતા? ના ખાઈ કીધું. અને ખોરાક તો જરાય પચતો જ નહીં? બિલકુલ નહીં સાહેબ. બરાબર છે. હાજી. અને આ બધી ફરિયાદોમાં પછી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? મેં સાહેબ આપણા વિડીયો જોયે, મેં કીધું આ 100% નિદાન અહીં સાચું લાગે છે. બરાબર છે. બીજું અહીં એટલા માટે મારે સાહેબ આપવો પડ્યો, અને 100% મને સાહેબ રાહત પણ મળી ગઈ છે. બરાબર. હાજી. તમે ત્યાંથી અહીંયા આવ્યા, આપણે રેગ્યુલર જે છે એ પંચકર્મ સારવાર 3 વખત કરી. હાજી. તમારી જે છે 3 મહિના જેવી દવા ચાલુ રહી. હાજી હાજી. કેટલું સારું લાગે તમને? સારું સાહેબ, 80% સારું છે. પેલા કરતા પાચન કેટલું સુધર્યું? ઘણું સુધરી ગયું સાહેબ. હું ગમે તે વસ્તુ ખાઉં તો પણ ખાઈ શકું છું એમ. હવે ખાઈ શકો? હા સાહેબ. પેલા તો ખાઈ કીધું એમ. પેલા પચી ન શકતી? અંદર પચતું નહીં એમ. બરાબર. પેલા કઈ વસ્તુ ના ખાઈ શકતા? બીજું સાહેબ કે આપણે કોઈ બી વસ્તુ ખાઈ, રોટલી ખાઈએ કે બાજરીનો રોટલો ખાઈએ, પણ પેટ તો ભડાભૂડ જ લાગે. કોઈ ઘરનું સાદું ન પચે? હા, સાદું ખાઈએ તો ના પચે. કેટલું જમી શકતા? પછી માપનું ખાતા, વધારે ખાઈએ વધારે ધ્રાપીને, પણ અંદર ભડાભૂડ રહી સર. બરાબર છે. હાજી. અને આપણે એમ જમી, આપણી દવા શરૂ કર્યા પછી હવે આરામથી જમી શકો? આરામથી સાહેબ, સારી ઊંઘ આવે છે, અને ભૂખ સારી લાગે છે, બધું પચે છે. હાજી. અને હવે પેટમાં ભરાભૂર નથી રહેતું? હા, બિલકુલ નહીં સર, હવે કઈ રહેતું નહીં. ગેસ પણ છૂટી જાય? હા, ગેસ છૂટે એને હિસાબે બધું આખું ગેસ છૂટી જાય છે સાહેબ. ગેસ જ છૂટતો નહીં પહેલા પડતો, પણ અત્યારે દવા ચાલુ કરી ત્યારનું ડેલીનું ગેસ જ છૂટી જાય છે, અને એકદમ પેટ એકદમ હલકો થઈ જાય. બરાબર. શરીરમાં જે અતિ ભારે પણ લાગતું નહીં, બધું સાવ ઓછું થઈ ગયું? હા, બિલકુલ ઓછું સાહેબ. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું.
મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. કાકા, તમારા જેવા ઘણા એવા દર્દીઓ છે કે જે લાંબા સમયથી આવી વસ્તુથી પરેશાન હશે. તમે એને શું કહેશો આયુર્વેદ સારવાર વિશે? ખરેખર સાહેબ, દવા બીજે ના લેવાય, આયુર્વેદ અહીં આ ગાંધીધામની સાહેબ પાસે દવા લેવાય. હાજી. તમને કેવું સારું લાગ્યું? મને સાહેબ 80% સારું લાગ્યું. હવે કાકા, તમે વિચાર કરો કે તમે લગભગ જે છે 4-5 વર્ષથી હેરાન થતા. હા સાહેબ, બરોબર. વધારે ટાઈમ થઈ ગયો. 4-5 વર્ષ વધારે. હાજી હાજી. નાનપણથી જ ગેસ તમને 20-30 વર્ષથી ખરો, બરોબર. હાજી હાજી હાજી. અને તમે લગભગ 4-5 અલગ અલગ ડોક્ટરોને બદલાવ્યા હશે. 1.5 લાખ જેવો ખર્ચો કરી નાખો, એન્ડોસ્કોપી કરાવી, સોનોગ્રાફી કરાવી, રોજની 3-4 ગોળીઓ ગળવી પડતી. હાજી. આપણી દવાથી 3 મહિનામાં જેટલી રાહત થઈ એટલી ક્યારે રાહત થઈ છે? ના સાહેબ, 100% રાહત થઈ. આયુર્વેદિક 100% રાહત. એટલું ક્યારે પાચન સુધર્યું છે? ના સાહેબ, બિલકુલ નહીં. ભડાભૂડ લાગતું ને. અત્યારે એકદમ પેટ એકદમ હલકું થઈ ગયું. એમ ખાઈએ પણ સવારના એકદમ પેટ ફોર થઈ જાય, અને આમ પાચન ઘણું સારું. હા, ઘણું થઈ ગયું. બરાબર, પાચન સારું થઈ ગયું. હવે જુઓ કાકા, તમારો જે વિડીયો છે ને લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે, એના માટે આપણે એને ફેસબુક, ઇન્સ્ટા કે યુટ્યુબમાં મૂકી શકીએ? હા, વાંધો નહીં સાહેબ, મૂકો. આ તો આપણે સારું થઈ ગયું છે એટલે સારું જ કેવું પડે સાહેબ. કાકા, તમે જે આ પ્રોબ્લેમથી પરેશાન હતા, તો તમે એટલે અલગ અલગ દવાઓ કરતા, પાચનમાં જે સુધારો દેખાણો, શરીર જે હલકું લાગે, કામ કરવાની સ્ફૂર્તિ, એ બધામાં શું ફેરફાર લેવો? ઘણો સાહેબ ફેર પડી ગયું. નકા શું આપણે શૂનમાં ઊંઘી રહીએ, કોઈ કામ કરવાની ઈચ્છા જ ના થાય. બરાબર. ચૂપચાપ ઊંઘી જવાનું, કોઈની ઘરે જવાનું મન ના થાય. બરાબર. બીજાને એમ લાગે ભાઈ કેમ આપણે ઘરે નહીં આવતું, લગ્ન પછી કોઈ બી હોય, સારો તહેવાર હોય તો. પણ બસ સાહેબ ઈચ્છા ના થાય કે હેડો જઈએ, અને આપણે ચૂપચાપ ઊંઘ્યા રહીએ. ઊંઘમાં કેવું લાગે અત્યારે સાહેબ? સારું. પહેલા તો એકદમ માથું ભારું લાગે, એમને દુઃખના મારે ઊંઘવું પડતું. ઊંઘ ના આવે પણ દુઃખના મારે પડી રહેવાનું એમ. અત્યારે તો સાહેબ એટલી ઊંઘ આવે છે સરસ, અને શરીરમાં પેલા કરતા અને સ્ફૂર્તિ એકદમ ખાસ કલા વેગ હલકું એકદમ. કામ કરવું તો આપણે થઈ શકે હસી. પહેલા સાહેબ કામ કરવાની ઈચ્છા જ ન થતી. કામ કરવું, ઘરનું કામ કરવું તો સાહેબ નહીં. બરાબર છે. હા, ગુસ્સા જેવું રહેતું એમ. હા, અને આપણે જે પંચકર્મની બસ્તી કર્મ સારવાર કરે એનાથી કેટલું સારું લાગે છે? ઘણું સાહેબ, એકદમ શરીર હલકું થઈ ગયું. કોઈ બી કામ કરવું હોય તો આપણે કરી શકાય છે એમ. પંચકર્મથી ફાયદો ઘણો લાગે? મોટો પંચકર્મથી સારો ફાયદો થઈ ગયો એમ સાહેબ. બરાબર. હાજી. અને એમાં કોઈ દી તમે ત્યાંથી આરામથી સુઈગામથી અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરીને આરામથી જઈ શકતા? કોઈ તકલીફ? આરામથી સાહેબ, બિલકુલ તકલીફ જેવું નહીં ને. એકલા જતા થોડું ગભરામણ જેવું, સારું કાંઈ થઈ જશે, આપણે એકલા છીએ, શું કરશું? અત્યારે તકલીફ જેવું કોઈ નથી. આરામથી જઈએ ને આરામથી આવીએ. હા, ખૂબ સારું લાગે છે એમ ને? હા, બહુ સરસ લાગે. આમ તમને જે છે એ આપણી આયુર્વેદની સારવાર વિશે શું કહી શકો? એમ તમને કેવું લાગે? સાહેબ, તમે તો ભગવાન કેવું ખરેખર. આટલા માણસોનું દુઃખ મટાડો છો એટલે ભગવાન કેવું સાહેબ? ભગવાન તો ભગવાન. તમે ભગવાન શું સાહેબ? તમને ભગવાને મૂક્યા છે સેવા કરવા માટે સાહેબ. ખૂબ ખૂબ કાકા, જય શ્રી કૃષ્ણ. હા સાહેબ, જય શ્રી